સ્ટુડન્ટ્સ, આપણે ગયા લેક્ચરમાં ઇંગ્લિશમાં યુનિટ 4 જોયું હતું. આજે આપણે યુનિટ 5 જોઈશું, જે આપણું લાસ્ટ યુનિટ છે, 5th ઓફ ધ 6th. બરાબર. એક્ટિવિટી 1માં તમને એક પોયમ આપેલી છે. આપણે તેના સ્પેલિંગ જોઈ લઈએ પહેલાં. ટુ ચેક તપાસવું, ક્લાસ એટલે વર્ગ, ફર્સ્ટ એટલે પહેલું, ટુ સ્ટેન્ડ એટલે મોકલવું, મોમ એટલે મમ્મી, સેકન્ડ એટલે બીજું, બેસ્ટ ફ્રેન્ડ એટલે સૌથી સારો મિત્ર, થર્ડ એટલે ત્રીજું, ફોર્થ એટલે ચોથું, ફિફ્થ એટલે પાંચમું, ટ્રિપલેટ્સ એટલે કે 3 બાળકો, સિક્સ્થ એટલે છઠ્ઠું, ફેરી એટલે પરી, સેવન્થ એટલે સાતમું, સ્વીટ એટલે સરસ, એઇથ એટલે આઠમું, નાઇન્થ એટલે નવમું, બિઝી એટલે વ્યસ્ત, ફાઇટ એટલે ઝઘડો, 10th એટલે 10મું, ટુ કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવું, લાઇન એટલે હરોળ. બરાબર. જોઈએ આપણે પોયમ. Here comes Miss Das to check her class. શ્રીમતી દાસ તેમનો વર્ગ તપાસવા આવ્યા છે. ફર્સ્ટ ઇઝ ટોમ, who is sent by his mom. પહેલો છે ટોમ, જેને તેની મમ્મીએ મોકલ્યો છે. સેકન્ડ ઇઝ ટીના, whose best friend is મીના. બીજી છે ટીના, જેની સૌથી સારી મિત્ર છે મીના. થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ આર ટ્રિપલેટ્સ ઓફ મિસ્ટર નાથ. ત્રીજા, ચોથા અને પાંચમા તે શ્રીનાથના 3 બાળકો છે. સિક્સ્થ ઇઝ મેરી, હુ લુક્સ લાઇક અ ફેરી. છઠ્ઠી છે મેરી, જે પરી જેવી દેખાય છે. સેવન્થ ઇઝ અમિત, હુ લુક્સ ક્વાઇટ સ્વીટ. સાતમો છે અમિત, જે સરસ દેખાય છે. 8 and 9 આર બિઝી ઇન અ ફાઇટ. આઠમો અને નવમો ઝઘડામાં વ્યસ્ત છે. એન્ડ 10th ઇઝ જાસ્મીન, હુ કમ્પ્લીટ્સ ધ લાઇન. 10મી છે જાસ્મીન, જે આ હરોળને પૂરી કરે છે. બરાબર. આગળ, સ્ટડી ધ એક્ઝામ્પલ, રાઇટ ધ નેમ બેસ્ડ ઓન ધ રાઇમ. પોયમ પ્રમાણે લખવાના છે નામ. પહેલું કોણ હતું? ટોમ. 10મું જાસ્મીન, છઠ્ઠું મેરી, ટીના નાથ. બરાબર. તે 3 નંબરના. ટીના સેકન્ડ નંબર. 8 તો બિઝી ઇન ફાઇટ. નીનાનાથ તો એ 4th નંબર. 7th નંબર અમિત. તુષારનાથ એ 5th નંબર. અને 9મો નંબર બિઝી ઇન અ ફાઇટ. જુઓ, આમાં પોયમમાં થર્ડ, ફોર્થ અને ફિફ્થ ટ્રિપલેટ્સ ઓફ મિસ્ટર નાથ, એટલે કે શ્રીનાથ છે એમના 3 બાળકોની વાત કરી છે. એના 3ના નામ તમને ઉપર નથી આપેલા, પણ તમને અહીંયા આગળ નીચે આપેલા છે. જુઓ, ત્રીજાનું નામ છે ટીનાનાથ, ચોથાનું નીનાનાથ અને પાંચમાનું તુષારનાથ. બરાબર. એટલે એ પ્રમાણે નંબર આપ્યા છે 3, 4 અને 5. ઓકે. એક્ટિવિટી 2 છે, એમાં કહે છે લિસન ટુ યોર ટીચર, સ્પીક અબાઉટ 3 ઓફ યોર ફ્રેન્ડ્સ. ગેમ જેવું છે, એ અત્યારે રમવાનું નથી. જો એક્ટિવિટી બી આ પણ તમારે જાતે કરવાની છે, હું સમજાવું છું. એમાં શું કીધું છે? રાઇટ નેમ્સ ઓફ યોર ક્લાસમેટ એઝ ઇન ધ ક્લાસ રજિસ્ટર. એટલે કે તમારું જે હાજરી પુરવાનું રજિસ્ટર આવે છે એ પ્રમાણે તમારે 1 થી 30 રોલ નંબર સુધીના લોકોના નામ લખવાના છે. બરાબર. તો હવે તમારી અત્યારે પાસે રજિસ્ટર તમને મળે નહીં, એટલા માટે હું કહું એ પ્રમાણે તમારે નામ લખવાના. પેલા નંબરમાં તમારે 1 થી 30 સુધી નંબર આપી દેવાના. પછી ઓર્ડરમાં તમારે કઈ રીતે લખવાનું? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, 7th, 8th, 9th,
10th, 11th, 12th, 13th, 14th, 15th, 16th, 17th, 18th, 19th, 20th એવી રીતે તમારે 30 સુધી લખવાનું, બરાબર. અને નામ, હવે નામમાં તમારે 1થી 30 સુધી તમારે જે પણ નામ લખવા હોય તમારા મિત્રોના પણ આ સ્કૂલમાં અભ્યાસ કરતા હોવા જોઈએ એ તમે લખી શકો છો. હવે જુઓ, અત્યારે તમને કેટલાક છોકરાઓનું સરનેમ કે એમના પપ્પાના નામ ખબર નહીં હોય તો તમારે બંને બાજુ સરનેમની અને પપ્પાના નામની જગ્યા છોડી દેવાની. અથવા જગ્યા નહીં છોડો તો પણ ચાલશે, તમે તમારા એકલા મિત્રનું નામ લખી દેશો તો પણ ચાલશે, બરાબર. 30 સુધી. ઓકે, આગળ જોઈએ. એક્ટિવિટી 3, આપના વર્ગમાં સ્લો લંગડી હરીફાઈનું આયોજન કરો. વિદ્યાર્થીઓએ બેલેન્સ જાળવવું અને પગ જમીન પર મૂકવો નહીં. છેલ્લે આવનાર વિજેતા ગણાશે. રેસના પરિણામ પરથી નીચેની વિગતો પૂરો. Our class arranged a slow lungdi race on 11th January. બરાબર, 11 લખ્યું છે. 11 કે 10 તમે તારીખ ગમે તે લખી શકો, બરાબર. 10th લઈ લઉં છું. 10th January. Our class arranged a slow lungdi race on 10th January. અહીંયા કૌંસમાં ડેટ આપેલું છે એટલે આપણે ડેટ લખી. The students were eager for the race. બધા ઉત્સાહપૂર્વક હતા. 9 students took part in the race. 9 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. અહીંયા આગળ તમે વધારે વિદ્યાર્થી પણ લખી શકો છો, બરાબર. The participants had to walk with a one leg only. ભાગ લેનારા વિદ્યાર્થીઓએ માત્ર એક પગે ચાલવાનું હતું. The fastest participant will lose the race. જે ઝડપથી ચાલશે એ હારી જશે. You cannot put your leg down on the ground. તમે તમારો જે એક પગ ઉપર કર્યો હોય તમે નીચે જમીન પર મૂકી શકો નહીં. The race was really interesting. રેસ ખૂબ જ રસપ્રદ છે. નીતિન, સ્ટુડન્ટ્સ નેમ વોન ધ રેસ. હવે જે પણ રેસ જીત્યું હોય એનું નામ અહીંયા કંઈ લખવાનું કીધું છે, તો તમે નીતિનની બદલે તમે કોઈ પણ નામ લખી શકો છો. તમારા મિત્રનું અથવા તો તમારા ખુદનું નામ પણ તમે લખી શકો છો. ખુદનું નામ તો એના કરતાં મિત્રનું નામ લખવું વધારે સારું. નીતિન વોન ધ રેસ. હવે અહીંયા આગળ છોકરાઓનું નામ લખ્યું છે એટલા માટે હી લીધું. જો છોકરીનું નામ લખ્યું હોત તો શી લખવાનું, બરાબર. હી અથવા તો શી. હી વોઝ લાસ્ટ ઇન ધ રેસ. તે રેસમાં છેલ્લે આવ્યો. સો હી સ્ટૂડ ફર્સ્ટ. એટલે તે પહેલો આવ્યો, એમાં જીત્યો. ધ રેસ્ટ ઓફ ધ 8 સ્ટુડન્ટ્સ. બાકીના 8 વિદ્યાર્થીઓ પુટ હીઝ ધેર લેગ્સ ડાઉન. બાકીના વિદ્યાર્થીઓએ તેમના પગ નીચે મૂક્યા. સો ધે વેર આઉટ ઓફ ધ રેસ. તેથી તે વિદ્યાર્થીઓ રેસની બહાર થઈ ગયા, બરાબર. આગળ જોઈએ. રાઇટ ડાઉન ધ રિઝલ્ટ ઓફ ધ સ્લો લંગડી રેસ ઇન ટેબલ. હવે લંગડી રેસ લગાવી હતી એમાં 9 વિદ્યાર્થી હતા એ અહીંયા આગળ એટલે 9 લખ્યા છે. ફર્સ્ટથી લઈને 9 સુધી નંબર આપી દેવાના. પછી નેમ, તો કોઈ પણ 9 નામ લખી દેવાના. અહીંયા આપણે નીતિનની વાત કરી તમે આના આ જ નામ લખજો. નીતિન જીત્યો, બરાબર. 9 નામ લખ્યા છે. પહેલું છે નીતિન, સ્વપ્નિલ, ઉમા, દીપા, રાકેશ, મોના, અલી, શ્વેતા, મનોજ. આગળ જુઓ. હવે ટાઈમ ઇન મિનિટ એન્ડ સેકન્ડ. તો કોણ કેટલી મિનિટ અને કેટલી સેકન્ડમાં રેસ પૂરી કરવી એ લખવાનું છે. જેમ કે એક છેડેથી બીજા છેડે સુધી પહોંચતા એને કેટલો સમય લાગ્યો એ સ્ટોપ વોચ દ્વારા જોયું. તો અહીંયા કંઈ લખવાનું છે. તો નીતિન કેટલી મિનિટમાં આવ્યો? 2 મિનિટમાં.
સ્વપ્નિલ 1 મિનિટ અને 50 સેકન્ડ, ઉમા 1 મિનિટ 30 સેકન્ડ, દીપા 1 મિનિટ 20 સેકન્ડ, રાકેશ 1 મિનિટમાં, મોના 50 સેકન્ડમાં, અલી 45 સેકન્ડમાં, શ્વેતા 40 સેકન્ડમાં, મનોજ 30 સેકન્ડમાં. બરાબર, આ બહુ કંઈ તમારે એક્ઝામમાં પૂછાતું નથી, ખાલી એમને એમ છે સમજવા માટે. સી, રાઇટ ડાઉન ધ આન્સર ફ્રોમ ધ ટેબલ. ટેબલ જોઈને જવાબ આપવાના છે. પહેલું, હુ વોન ધ રેસ. રેસ કોણ જીત્યું? તો નીતિન વોન ધ રેસ. નીતિન જીત્યો. સેકન્ડ, હુ સ્ટૂડ લાસ્ટ. કોણ છેલ્લું છે? તો મનોજ સ્ટૂડ લાસ્ટ. મનોજ છેલ્લો, કેમ કે એને 30 સેકન્ડમાં સૌથી ઝડપી એ જ આવી ગયો એટલે હારી ગયો. ત્રીજું, હુ વોઝ થર્ડ ઇન ધ રેસ. ત્રીજું કોણ આવ્યું રેસમાં? તો ઉમા વોઝ થર્ડ ઇન ધ રેસ. ઉમા આવી ત્રીજી. હુ વોઝ ફિફ્થ. રાકેશ વોઝ ફિફ્થ. પાંચમું, હુ વોઝ ફોર્થ ઇન ધ રેસ. રેસમાં ચોથું કોણ જીત્યું? તો દીપા વોઝ ફોર્થ ઇન ધ રેસ. ઓકે. એક્ટિવિટી 4. Here are the photos of India's honorable president. ઇન્ડિયાના પ્રેસિડેન્ટ એટલે કે જે બધા પ્રધાનમંત્રીઓ થઈ ગયા એમના ફોટા અહીંયા આગળ આપવામાં આવ્યા છે. સમજો. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, ડૉક્ટર ઝાકીર હુસૈન, શ્રી વરાહગીરી વેંકટાગીરી, ફરાખુદ્દીન અલી અહેમદ, શ્રી નીલમ સંજીવા રેડ્ડી, શ્રી ગિનાઈ ઝૈલ સિંઘ, શ્રી આર વેંકટરામન, ડૉક્ટર શંકર દયાલ શર્મા, શ્રી કે આર નારાયણ, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ, ડૉક્ટર પ્રણબ મુખર્જી. બરાબર, આ બધા ઇન્ડિયાના પ્રધાનમંત્રીઓ થઈ ગયા છે. જેમ કે અત્યારે હાલ નરેન્દ્ર મોદી છે એવી રીતે. બરાબર, એની પહેલાં આ બધા ભારતના પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. એના ઉપરથી આપણે વિગતો ભરવાની છે કેટલીક. બી, નાવ રાઇટ ડાઉન each president's name in order. Also write down the period. હવે એ લોકોના લાઇનસર નામ લખવાના છે કે ભારત દેશ જ્યારથી આઝાદ થયો ત્યારે સૌથી પહેલું પ્રેસિડેન્ટ કોણ હતું? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પછી બીજું કોણ આવ્યું? ત્રીજું, ચોથું, પાંચમું. એ લાઇનસર લખવાનું છે. બરાબર, લાઇનમાં. અને કઈ સાલથી કઈ સાલ સુધી એ લોકોએ ભારત પર પ્રધાનમંત્રી તરીકે રાજ કર્યું એ આપણે લખવાનું છે. પહેલાં તો આપણે નામ લખી દઈએ. પહેલાં કોણ હતા પ્રેસિડેન્ટ? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બીજા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. ત્રીજા છે ડૉક્ટર ઝાકીર હુસૈન. ચોથા છે શ્રી વીવી ગિરી. પાંચમા છે ફરાખુદ્દીન અલી અહેમદ. છઠ્ઠા છે શ્રી નીલમ સંજીવા રેડ્ડી. સાતમા છે શ્રી ગિનાઈ ઝૈલ સિંઘ. આઠમા છે શ્રી આર વેંકટરામન. નવમા છે ડૉક્ટર શંકર દયાલ શર્મા. દસમા છે શ્રી કે આર નારાયણ. 11મા છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. 12મા છે શ્રીમતી પ્રતિભા પાટીલ. અને 13મા છે ડૉક્ટર પ્રણબ મુખર્જી. બરાબર, પહેલું લાઈન પૂરી થઈ. લાસ્ટ લાઈન પણ સમજાવી દઉં, પછી વચ્ચેની સમજાવું. ઓર્ડર: ફર્સ્ટ પ્રેસિડેન્ટ, સેકન્ડ પ્રેસિડેન્ટ, થર્ડ પ્રેસિડેન્ટ, ફોર્થ પ્રેસિડેન્ટ, ફિફ્થ પ્રેસિડેન્ટ, સિક્સ્થ પ્રેસિડેન્ટ, સેવન્થ પ્રેસિડેન્ટ, એઇથ પ્રેસિડેન્ટ, નાઇન્થ પ્રેસિડેન્ટ, 10th પ્રેસિડેન્ટ, 11th પ્રેસિડેન્ટ, 12th પ્રેસિડેન્ટ અને 13th પ્રેસિડેન્ટ. પહેલું, બીજું, ત્રીજું એવી રીતે 13 સુધી. હવે એ લોકોનો સમય જોઈએ ફ્રોમ ટુ. તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા એ 26 જાન્યુઆરી 1950થી લઈને 13 મે 1962 સુધી ભારતના પ્રધાનમંત્રી હતા. પછી બીજું સર્વપલ્લી રાધાકૃષ્ણ
13 મે 1962થી 25 મે 1967 સુધી હતા. ડૉક્ટર ઝાકિર હુસૈન 13 મે 1967થી 13 મે 1969 સુધી હતા. ચોથું, શ્રી વીવી ગિરી એ 13 મે 1969થી 24 ઓગસ્ટ 1974 સુધી હતા. પછી ફરાખુદ્દીન અલી અહેમદ તે 24 ઓગસ્ટ 1974થી 11 ફેબ્રુઆરી 1977 સુધી ભારતના પ્રધાનમંત્રી હતા. 5 વર્ષનો સમયગાળો હોય, બરાબર. દર 5 વર્ષે ચૂંટણી થાય, પ્રધાનમંત્રી એક વખત બને તો 5 વર્ષ સુધી બને. એની પહેલાં જો કોઈ કારણોસર એ રાજીનામું આપે તો ઓછા વર્ષ થાય. 8મો, શ્રી આર વેંકટરામન 25 જુલાઈ 1987થી 25 જુલાઈ 1992 સુધી. 9મો, ડૉક્ટર શંકર દયાળ શર્મા 25 જુલાઈ 1992થી 25 જુલાઈ 1997 સુધી. શ્રી કે આર નારાયણ 25 જુલાઈ 1997થી 2002 સુધી. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ 25 જુલાઈ 2002થી 25 જુલાઈ 2007 સુધી. પ્રતિભા પાટીલ 25 જુલાઈ 2007થી 25 જુલાઈ 2012. અને લાસ્ટ 13 25 જુલાઈ 2012થી પછી 5 વર્ષ ગણી લેવાના અને એના પછી નરેન્દ્ર મોદી આવ્યા છે, બરાબર. અત્યારે હાલ આગળ જોઈએ, ક્વેશ્ચન આન્સર છે. કરેક્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. ડૉક્ટર ઝાકિર હુસૈન વોઝ ધ 5th પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયા. તો ખોટું છે. ડૉક્ટર ઝાકિર હુસૈન વોઝ ધ 3rd પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ખોટું લખેલું છે, આપણે સાચું કરવાનું. બીજું, શ્રી આર વેંકટરામન વોઝ ધ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો સાચો જવાબ છે શ્રી આર વેંકટરામન વોઝ ધ 8th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. 8મા પ્રધાનમંત્રી હતા. ત્રીજું, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વોઝ ધ 3rd પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો સાચું આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વોઝ ધ 1st પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. પહેલા પ્રધાનમંત્રી હતા. ચોથું, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ ધ 10th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ ધ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. 11મા પ્રધાનમંત્રી હતા. 5th, શ્રી કે આર નારાયણ વોઝ ધ 12th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. શ્રી કે આર નારાયણ વોઝ ધ 10th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. 10મા પ્રધાનમંત્રી હતા. જુઓ, હવે એક્ટિવિટી 5 જે આપણો પાઠ છે, હન્ટર ઓર હન્ટેડ, એના સ્પેલિંગ હું ચલાવું છું. પાઠ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. સ્પેલિંગ સમજો. હન્ટર એટલે શિકારી, હન્ટેડ એટલે શિકાર, બ્યુટીફુલ એટલે સુંદર, લેક એટલે તળાવ, ફોરેસ્ટ એટલે વન જંગલ, ફ્રેન્ડ એટલે મિત્ર, ડિયર એટલે હરણ, ક્રો એટલે કાગડો, માઉસ એટલે ઉંદર, ટર્ટલ એટલે કાચબો, ટુ મીટ એટલે મળવું, મિસિંગ એટલે ગેરહાજર, ટુ વરી એટલે ચિંતા કરવી, ટ્રબલ એટલે મુશ્કેલી, લેટ એટલે મોડું, ટુ ફ્લાય એટલે ઉડવું, ટુ ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવું, ટુ ઇન્ફોર્મ એટલે જણાવવું, ટુ લોકેટ ચોક્કસ જગ્યા ખોડી કાઢવી, સર્ટેનલી એટલે ચોક્કસ અવશ્ય, હિયર એટલે સાંભળ્યું, વોઇસ એટલે અવાજ, હેલ્પ એટલે મદદ, ટ્રેપ્ડ એટલે ફસાયેલું, ટુ ફ્રી એટલે મુક્ત કરવું, ક્રાઇસ એટલે બૂમો, પ્રોબ્લેમ એટલે સમસ્યા, ટુ સેવ એટલે બચાવવું, નેટ એટલે ઝાડ, હરીડલી એટલે ઝડપથી, કન્ડિશન એટલે દશા અવસ્થા, આઈડિયા એટલે યુક્તિ, ટુ કટ એટલે કાપવું, ગ્રેટ એટલે ઉત્તમ, લિટલ એટલે નાનકડું, ટુ હોલ્ડ એટલે પકડવું, બીક એટલે ચાંચ, ટુ વિશ એટલે ઈચ્છવું, હેલ્પફુલ એટલે મદદરૂપ, સ્લોલી એટલે ધીમે ધીમે, સ્ટેડીલી એટલે એકધારી રીતે,
ટુ રીચ એટલે પહોંચવું, કેરફુલ એટલે સાવધ, જાગૃત, ટુ હાઇડ એટલે સંતાડવું, ક્વિકલી એટલે ઝડપથી, ટુ નોટિસ એટલે નજર પડવી, જોવું, ટુ ક્રોલ એટલે ધીમે ધીમે ચાલવું, ક્રીચર એટલે પ્રાણી, જીવ, કોટ એટલે પકડ્યું, ટુ લુક ફોર એટલે ને શોધવું, સેક એટલે કોથળો, ટુ કેરી ઓફ એટલે ઉપાડી જવું, સેડ એટલે ઉદાસ, દુઃખી, સ્પીચલેસ એટલે અવાક અને સ્તબ્ધ એટલે કે બોલતી બંધ થઈ જાય તે, ટુ મૂવ એટલે ચાલવું, વન્ડરફુલ એટલે અદ્ભુત, ટુ પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો, ડોળ કરવો, ડેડ એટલે મૃત્યુ પામેલું, ક્લોઝર એટલે વધુ નજીક, ટુ ચેસ એટલે પીછો કરવો, ડેન્જરસ એટલે ખતરનાક, થ્રુ એટલે ફેંક્યું, હોલ એટલે કાણું, બુશ એટલે ઝાડવું, થોટ એટલે વિચાર્યું, લોસ્ટ એટલે ગુમાવ્યું, પ્રે એટલે શિકાર, ફૂલિશ એટલે મૂર્ખ, ટુ રેજોઇસ એટલે ઉજવવું, આનંદ માણવો, વિક્ટરી એટલે જીત. બરાબર, આ થયા સ્પેલિંગ. આવતા પીરિયડમાં આપણે પાઠ જોઈશું. તમારે લખવાનું કેટલું એ સમજી લો. આ સ્પેલિંગ તમારે ઇંગ્લિશ નોટમાં લખવાના રહેશે. બરાબર, પછી જે આ ટેબલ છે એ તમારે ચોપડીમાં જ લખવાનું. આ ક્વેશ્ચન આન્સર છે સીવાળા એ તમારે નોટમાં લખવાના રહેશે. પછી એક્ટિવિટી 3 છે, એક્ટિવિટી 3 આખી તમારે નોટમાં લખવાની રહેશે અને ચોપડીમાં પણ લખવાની. આ એક્ટિવિટી બી છે 1B એ તમારે ખાલી ચોપડીમાં લખવાની, નોટમાં લખવાની નહીં. અને એક્ટિવિટી 1ના જે સ્પેલિંગ ચલાયા એ તમારે નોટમાં લખવાના, બાકી કશું લખવાનું નહીં. ઓકે, થેન્ક યુ.